Hello, very good morning and welcome. I hope સ્ક્રીન દેખાતી હશે અને હું બોલું છું એ પણ પ્રોપરલી સંભળાતું હશે બંનેને. ઓકે, સરસ, ચાલો. સો લેટ અસ સ્ટાર્ટ. આપણે જે કનેક્ટિવિટી કરીએ છીએ એમાં ત્રણ વસ્તુ, એકચ્યુઅલી ચાર વસ્તુ થઈ ગઈ છે. ઇન્સર્ઝન ડેટા ફ્રોમ PHP ટુ MySQL database or table, અપડેશન તમારા PHPના MySQLના ટેબલની અંદર જે કંઈ પણ ડેટા છે એને ચેન્જ કેવી રીતે કરવો. ઓકે, જૂનો ડેટા હોય અને નવું આપણે એન્ટર કરવો હોય તોની વાત છે. થર્ડ થિંગ દેટ ઇઝ હાઉ ટુ ડિલીટ ધ ડેટા ફ્રોમ યોર ડેટાબેઝ ટેબલ, જે MySQLની અંદર છે એમાં આપણે ચેન્જ કરીએ છીએ. ઓકે, એન્ડ ધ fourth thing that is how to fetch the data or how to get the data from your database to your PHP screen or browser. આપણે બ્રાઉઝર કહેવાય, જે આપણે આપણું ડોક્યુમેન્ટ છે એમાં કેવી રીતે ફેચ કરીએ છીએ એ. બરાબર, તો એની માટે સિલેક્ટની ક્વેરી યુઝ થાય છે. તો આ ચાર વસ્તુ ઇમ્પોર્ટન્ટ આપણે કરી. હવે થોડુંક ટેબલ બદલું છું હું અને એક નવી વસ્તુ આપણે જોઈએ છીએ, કેમ કે એ વસ્તુ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમારી પાસે એવું કોઈ ટેબલ હોય તો તમે એનો યુઝ કરી શકો એટલે. અને એકાદ આપણે નવી ડેટા ટાઈપ પણ લેશું જેથી કરીને તમને સમજાય. ઓકે, સો ફોર દેટ આઈ થિંક આઈ હેવ ઓલરેડી રન માય વેમ્પ સર્વર, એટલે એ સ્ટાર્ટ જ છે. સૌથી પહેલા હું લોકલ હોસ્ટ ખોલું છું એન્ડ PHP MyAdmin માં જાઉં છું. એટલે કે આપણું જે ડેટાબેઝ છે ને એનું એક ટૂલ છે PHP MyAdmin, જેની અંદર આપણે ડેટાબેઝ બનાવીએ છીએ અને એની અંદર ટેબલ્સ બનાવીએ છીએ એન્ડ ઓલ ધેટ ઓપરેશન્સ ધેટ વી હેવ કમ્પ્લીટેડ. ઓકે, રૂટ અને અહીંયા કંઈ આપવાનું નથી. દેન ગો. ફર્સ્ટ ટાઈમ જ્યારે ઓપન કરશો તમે, સર્વિસ બંધ હોય અને સર્વિસ સ્ટાર્ટ કરી અને પછીની વાત છે. ઓકે, ત્યારે તમને બતાવશે. હવે DB સ્ટુડન્ટનો એક ડેટાબેઝ છે જ આપણી પાસે. ઓકે, એ જ ડેટાબેઝની અંદર બીજું ટેબલ લેવું હોય તો ઓકે, નવો ડેટાબેઝ બનાવીને નવું ટેબલ લેવું હોય તો પણ પ્રોબ્લેમ નથી. ઓકે, હવે હું આની અંદર જ લઉં છું, ભલે સ્ટુડન્ટનો ડેટાબેઝ છે, નો પ્રોબ્લેમ. ટેબલ છે ને એ મારે ફેકલ્ટીનું લેવું છે, બરાબર, તો અથવા ટીચર આપણે જે કહીએ. ઓકે, આઈ થિંક મેં એમને ક્લિક કરી દીધું છે, ટેબલનું નામ નહોતું આપ્યું, બરાબર ને? અથવા તો યસ, DB સ્ટુડન્ટ. હા, ઓકે. હવે અહીંયા પણ ક્લિક કરીએ ને તો ટેબલ માટે પૂછે છે. ટેબલ અહીંયા ક્લિક કરો ને તો ડાયરેક્ટલી ટેબલ માટે ઓપન થઈ જાય. જો હમણાં થયું હતું 4 કોલમ માટે છે ને, પણ ટેબલનું નામ નહોતું આપ્યું, એટલે અહીંયા તમારે ટેબલનું નામ આપવાનું. પ્લીઝ ફિલ આઉટ ધીસ ફિલ્ડ, એટલે આને આપવું પડે નામ અહીંયા. તો અહીંયા પણ કરી શકાય. ઓકે, તો આપણે અહીંયા કરવું હોય તો અહીંયા કરીએ. હું લખી નાખું છું TBL અંડરસ્કોર સે ટીચર. ઓકે, આ આપ્યું મેં. ટીચર અથવા ફેકલ્ટી, એમ્પ્લોય જે આપવું હોય. નોર્મલી એમ્પ્લોય એવા ટેબલનો વધારે યુઝ થાય છે, તો આપણે એમ્પ્લોય લખી નાખીએ. EMP, એમ્પ્લોય એટલે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન કે કંપનીમાં કામ કરતી વ્યક્તિ. ઓકે, તો આપણે એનું શોર્ટ લખ્યું છે TBL એમ્પ્લોય. અહીંયા આવું છું હું. અહીંયા જો વધારે જરૂર પડતી હોય તો અહીંયા ગો ઉપર ક્લિક કરી દો એટલે એક વધારે આપી દે તમને. ઓકે, આવી ગઈ. There were 4, now it's 5. હજી જરૂર પડતી હોય તો કરી શકાય. જો વધતી હોય કોલમ તો દેટ્સ ઓકે. whenever you are going to save it, it will automatically deleted. એની મેળે નીકળી જાય ખાલી હોય તો. ઓકે, now the first thing, અત્યારે આપણે સ્ટુડન્ટના નેમ, સ્ટુડન્ટની સિટી અને એજનો યુઝ કરેલો. હવે આપણે કરીએ છીએ કોઈ પણ ટેબલની અંદર જ્યારે ડેટા એન્ટ્રી થાય ને ત્યારે એક એવું ફિલ્ડ હોય અને પેલું જ ફિલ્ડ એવું હોય કે જે નોર્મલી જ્યારે આપણે રેકોર્ડની એન્ટ્રી કરીએ છીએ ને ત્યારે ઘણા બધા રેકોર્ડ્સ ડુપ્લિકેટ જતા હોય. જેમ કે હું એવું કહું કે ભાઈ નેમ છે, નેમ, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એ ઘણાના એક સરખા હોય. ઇવન મિડલ નેમ પણ એક સરખું હોય. તો તમે નેમ ઉપરથી કેવી રીતે બાયફર્ગેટ કરી શકો એ વ્યક્તિને? તમે કહેશો કે ભાઈ એ જામનગરમાં રહે છે, તો બંને જામનગરમાં રહે છે. તો એક વસ્તુ એવી હોવી જોઈએ જેનાથી બંને રેકોર્ડને, એટલે કે આપણે જે એન્ટ્રી કરીએ છીએ ને એને આઈડેન્ટિફાઈ કરી શકાય કે ભાઈ આ વ્યક્તિ આ છે અને આ વ્યક્તિ છે આ છે. તો એવી વસ્તુ છે ને એ નોર્મલી ઇન્ટીજરમાં હોય અને એ નોર્મલી એનો
આઈડી કહીએ આપણે એ કહી શકાય, એનો રોલ નંબર કહીએ જો સ્ટુડન્ટ હોય તો એ કહી શકાય, બરાબર. નોર્મલી એમ્પ્લોય કહીએ તો એમ્પ્લોયને રોલ નંબર ના હોય, એમ્પ્લોયને આઈડી હોય, બરાબર. ક્યારે એ જોઈન થાય છે કે શું છે એની એવી રીતે ડિજિટ ફોર્મેટમાં એક એન્ટ્રી થતી હોય, બરાબર. ધારો કે કંપની સ્ટાર્ટ થઈ તો એના પહેલા એમ્પ્લોયને નંબર આપ્યો છે 1, સેકન્ડ એમ્પ્લોય 2, 3, 4, 5, 6 આવી રીતે, અથવા તો આગળ કેરેક્ટર પણ મૂકેલા હોય છે ઘણી વખત E1, E2, E3 આવી રીતે. આપણે સેમ વસ્તુ કરવાની છે, પણ આપણે આઈડી છે એ એમ્પ્લોયનું આઈડી એ 1, 2, 3, 4 આપશું અને એ આપણે નહીં આપવું પડે એવી રીતે અહીંયા યુઝ કરવાનું છે આપણે. તો ફર્સ્ટ થિંગ છે ટેબલના પેલા 2 કે 3 લેટર લઈ લેવાના, EMP એટલે આપણને ખ્યાલ આવે, એન્ડ ધેન આઈડી. ઓકે, એમ્પ્લોય આઈડી. આ એટલે કેમ કે એક એવી વસ્તુ છે યુનિક વસ્તુ જેનાથી એક વ્યક્તિને બીજી વ્યક્તિથી ડિફર કરી શકાય. બધી ડિટેલ સેમ હોય તો પણ, કેમ કે એક જ આઈડી વાળી 2 વ્યક્તિ ના હોય. 2 આઈડી જ્યારે 2 વ્યક્તિ જ્યારે એક સરખા નામ વાળી છે તો એ જ્યારે પણ જોઈન થઈ હોય કે વોટેવર એ પ્રમાણે નંબર આપેલો હોય. એક છે 5th નંબર ઉપર જોઈન થઈ, એક છે 10th નંબર ઉપર જોઈન થઈ, તો યુ કેન ઇઝીલી બાયફર્ગેટ ધેમ. ઓકે, તો અહીંયા આઈડી છે એ આપણે ઇન્ટીજર રાખવાનું છે, એટલે કે 1, 2, 3, 4, 5, 6, બરાબર. કોઈનું આઈડી 0 ના હોય એટલે આઈડી હંમેશા આપણે 1 થી સ્ટાર્ટ થાય. ઓકે, હવે અહીંયા આપવાની છે લેન્થ ઓર વેલ્યુ, એટલે તમારે કેટલા ડિજિટ સુધીની આપવાની છે. તો આપણે 3 આપીએ, 4 આપીએ, 5 આપીએ, જેટલી આપી હોય એટલી, પણ 5 સુધીની તો આપણે થશે પણ નહીં. ઓકે, એટલે હું 3 ડિજિટ કે 2 ડિજિટ આપું છું. નેક્સ્ટ, અહીંયા ડિફોલ્ટ વેલ્યુ આપવાની છે. તમારે કોઈ પર્ટિક્યુલર વેલ્યુ સેટ કરવી હોય તો એની માટે કહી શકાય છે. કરંટ ટાઈમ સ્ટેમ્પ આપણે ડેટ અને ટાઈમ છે ને એની માટે આ નોર્મલી યુઝ થતું હોય છે, એટલે એ લોકોએ આપેલું છે, બરાબર. અને અહીંયા લખેલું છે એઝ ડિફાઇન્ડ. એઝ ડિફાઇન્ડ એટલે તમારે ફિક્સ રાખવી છે કે ભાઈ અહીંયા 1 જ આવવી જોઈએ, તો અહીંયા નીચે એક ટેક્સ્ટ બોક્સ આવી જાય અને તમે એમાં 1 લખો ને એટલે ઓટોમેટિકલી એની વેલ્યુ 1 આપે તમને. ટેક્સ્ટ બોક્સ આવે ને એની અંદર, અથવા તો જ્યાં પ્રિન્ટ કરાવતા હો આ એમ્પ્લોય આઈડી ને ત્યાં. એટલે આપણે અહીંયા કંઈ જ નથી કરવાનું, એ ઓટોમેટિકલી બધું કરી દેશે. અહીંયા આગળ આવીએ છીએ, અહીંયા કોલેઝન પણ નથી જોવાનું, એટ્રીબ્યુટ્સ પણ નથી જોવાના. આ નલ છે. નલનો મતલબ થાય છે કંઈ જ નહીં, બરાબર. નલનો મતલબ ખાલી. તો ઘણી બધી વખત આપણે એન્ટ્રી કરતા હોઈએ ને, અને ઘણી બધી એન્ટ્રીઝ કરવાની હોય ટેસ્ટિંગ માટે, તો પછી એની અંદર વેલ્યુ આપવી જ પડે એવું રાખીએ ને, તો એવરી ટાઈમ 5, 10, 15, ધારો કે 5 ફિલ્ડ આપેલા છે તો 5 ફિલ્ડને એન્ટ્રી કરું એક વ્યક્તિ માટે, પછી બીજી માટે, ત્રીજી માટે, તો એવરી ટાઈમ આટલું બધું લખવું પડે બધી વસ્તુ. કમ્પલસરી કહેવાય, મેન્ડેટરી ફિલ્ડ. જો તમે એને નલ કરી નાખો ને તો એમાં બ્લેન્ક વેલ્યુ ચાલે, ટૂંકમાં કંઈ ન આપો તો પણ ચાલે, બરાબર. પણ આપણે એમ્પ્લોય આઈડીને નલ રાખવાનું નથી. જોકે એક પણ વેલ્યુને નલ નથી રાખવાની, આપણને જરૂર પડે ત્યારે એને નલ રાખી શકીએ. ક્લિક કરો એટલે નલ વેલ્યુ કહેવાય. ઓકે, અહીંયા આવે છે ઇન્ડેક્સ. તમે ઇન્ડેક્સની અંદર 1, 2, 3, 4, 5 થિંગ્સ ડિફરન્ટ જુઓ છો. હું તમને પેલી વસ્તુ સમજાવું છું, અત્યારે આપણને એની રિક્વાયરમેન્ટ છે. એમાં લખેલું છે પ્રાઇમરી. હવે કોઈ પણ ટેબલ હોય ને એ ટેબલની અંદર રિક્વાયરમેન્ટ પ્રમાણે અલગ અલગ ટાઈપના ફિલ્ડને અલગ અલગ કન્સ્ટ્રેન્ટ આપવામાં આવે. કાઇન્ડ ઓફ નિયમ કહીએ ને આપણે એના જેવું. એ શું હોય કન્સ્ટ્રેન્ટ? જેમ કે અહીંયા આપણે આપવાનું છે આપણા એમ્પ્લોય આઈડીને પ્રાઇમરી, એટલે પ્રાઇમરીનો મતલબ થાય છે પ્રાઇમરી કી, KEY કી. હવે આપણે ઓલી એરેની જે કી કહીએ છીએ ને એ નહીં, પ્રાઇમરીનો મતલબ થાય છે, પ્રાઇમરી કીનો મતલબ થાય છે કે જ્યારે કોઈ ફિલ્ડ એવું હોય ને કે જે આખા ટેબલના બધા રેકોર્ડને એકબીજાથી અલગ કરતું હોય, યુનિક હોય, હંમેશા એની વેલ્યુ યુનિક જ આપવામાં આવે. કોઈ પણ વ્યક્તિ હોય તો આપણે સ્ટુડન્ટ કહીએ તો એનો રોલ નંબર 2 સ્ટુડન્ટનો કે 5 સ્ટુડન્ટનો રોલ નંબર એક સરખો ના હોય, એ બધાનો અલગ અલગ હોય. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 જેટલા સ્ટુડન્ટ હોય એ અકોર્ડિંગ ટુ. ઓકે, તો એવી વસ્તુ, એવા ફિલ્ડ જે એકબીજાથી અલગ હોય અથવા તો એની વેલ્યુ યુનિક હોય, એક અને માત્ર એક જ, one and only one, તો that kind of field is known as primary key. પ્રાઇમરી કીમાં મોટા ભાગે ઇન્ટીજર વાળી વસ્તુ જ આપવામાં આવે છે, બરાબર. એવું એટલે કેમ કે સ્ટ્રિંગ છે ને એને પ્રાઇમરી કી તરીકે કન્સિડર ના કરી શકાય, એક પણ સ્ટ્રિંગને નહીં.
ઓકે, તમે કહેશો આપણે મોબાઈલ નંબર રાખીએ તો, કેમ કે એ તો યુનિક હોય ને, કોઈના એક સરખા ના હોય. હા બરાબર છે, પણ પ્રાઇમરી કી મોબાઈલ નંબરને નથી રાખી શકાતી, કેમ કે એની લેન્થ છે ને એ થોડીક વધારે છે અને એ ઇરરિલેવન્ટ વસ્તુ કહેવાય પ્રાઇમરી કી રાખવી. એની બદલે વ્યક્તિના આઈડી છે, એના રોલ નંબર છે, એવી કોઈ વસ્તુ હોય, જેમ કે પ્રોડક્ટ છે તો પ્રોડક્ટનું આઈડી, બરાબર. આજે કોઈ મોટા મોટા મોલ્સ હોય જેની અંદર ડેટા એન્ટ્રી થતી હોય પ્રોડક્ટની, તો એના આઈડી સેટ કરેલા હોય કે ભાઈ આ આઈડી છે, ઓકે હા છે, તો એનું આપણે આ નામ આપી દીધું છે. એટલે એ આઈડી ઉપરથી ઇન ફ્યુચર જેટલી પ્રોસેસ કરવી હોય ને એ કરી શકાય, બરાબર. એટલે પ્રાઇમરી કીનો મતલબ થાય છે ધ મેઇન થિંગ વિચ કેન ડિફરન્શિએટ ઓલ ધી રેકોર્ડ્સ વિથ અધર રેકોર્ડ્સ, બરાબર. એક રેકોર્ડને બીજા રેકોર્ડ અથવા એક રોને બીજી રોથી જુદું પાડે છે. એક જ સરખી નામવાળી અને બધી ડિટેલવાળી પ્રોડક્ટ હોઈ શકે, બરાબર, પણ એના આઈડી હોય ને એ અલગ અલગ હોય, બરાબર, એના નંબર અલગ અલગ આપેલા હોય. એટલે આપણે આને આપવાનું છે પ્રાઇમરી. ઓકે, પ્રાઇમરીનો મતલબ થાય છે પ્રાઇમરી કી. બીજી વસ્તુ આપણે જ્યારે આવશે ત્યારે હું સમજાવીશ. અને અહીંયા લખેલું છે A_I, ધેટ ઇઝ ઓટો ઇન્ક્રીમેન્ટ. ઘણી વખત આપણે એવું થાય કે કોઈ એન્ટ્રી ફિલ્ડ છે, એની એન્ટ્રી કરતી વખતે મારે એને વેલ્યુ નથી આપવી, એ એની મેળે ઓટોમેટિકલી લખાતું જાય એવી વસ્તુ હોય ને એ નંબરમાં જ હોય. આપણે ફોર લૂપ યુઝ કરેલું તો એમાં લૂપ છે 1 થી સ્ટાર્ટ કરો તો નેક્સ્ટ ટાઈમ 2 હોય, પછી 3 હોય, પછી 4 હોય, ઓટોમેટિકલી ઇન્ક્રીમેન્ટ થાય ને, કેમ કે આપણે એ વસ્તુ છે એ ઇન્ક્રીમેન્ટ ઓપરેટરથી આપેલી છે ને કન્ડિશન આપેલી હોય. તો અહીંયા ધારો કે મારે આ જે એમ્પ્લોયનું આઈડી છે ને એ હું આપીશ નહીં, એ ઓટોમેટિકલી એની મેળે એન્ટ્રી થતી જશે. જેમ જેમ આપણે રેકોર્ડ એન્ટર કરશું ને એવી રીતે, તો આપણે આને ઓટો ઇન્ક્રીમેન્ટ કરી નાખીએ છીએ. ઓકે, એક પણ વસ્તુ અત્યારે આપણે જોવાની નથી. હું અહીંયા નેક્સ્ટ આવું છું, એમ્પ્લોય આઈડી, પછી ઓફકોર્સ એમ્પ્લોયનું નેમ લઈએ. આપણે એફ નેમ અને એલ નેમ એમ અલગ અલગ લેવડાવું છું તમને, કેમ કે આપણે થોડીક નવી વસ્તુ કરવી છે. ઓકે, અને એ હશે વેરકેરમાં, અને એ આપણે 20માં અહીંયા આપીએ EMP_L નેમ, એ આપીએ છીએ આપણે વેરકેરમાં, અને એ પણ 20. નેક્સ્ટ, આગળના કોઈ પણ જગ્યાએ આપણે ફિલ કરવાની જરૂર નથી, આમાં એકમાં જ જરૂર હતી, એ પ્રાઇમરી અને ઓટો ઇન્ક્રીમેન્ટ બે વસ્તુ સેટ કરવાની હતી. નાવ EMP_DOB, એમ્પ્લોયની ડેટ ઓફ બર્થ. ઓકે, તો ડેટ ઓફ બર્થ છે ઓફકોર્સ એ ઇન્ટીજરમાં હોય છે, ઘણીવાર સ્ટ્રિંગમાં હોય છે, બરાબર. તો હવે આપણી પાસે એ ઇન્ટીજરમાં લેવી કે સ્ટ્રિંગમાં લેવી એ કન્ફ્યુઝન છે. એટલે આપણે અહીંયા એની સ્પેશિયલ ડેટા ટાઈપ છે જેનું નામ છે ડેટ, એ તમે સિલેક્ટ કરી દો. ડેટ ડેટા ટાઈપ સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિકલી જે પ્રમાણે આપણે એન્ટ્રી ત્યાંથી કરશું ને ફોર્મમાંથી, એ પ્રમાણે અહીંયા ડેટમાં કન્વર્ટ કરી દેશે. પછી તમારે કેવી રીતે એ વેલ્યુને લેવી છે દેટ ટોટલી ડિપેન્ડ્સ ઓન ધી યુઝર ઓર વી. ઓકે, હવે આ ડેટ ડેટા ટાઈપ છે ને એની લેન્થ આપણે 2 + 2 + 4 એટલે 4 + 4 8, બરાબર. તો આપણે 10 આપીએ છીએ રેન્ડમલી, એનાથી વધારે બે વધારે. ઓકે, બે ડેટના, બે મંથના અને 4 ડિજિટ્સ યરના. ઓકે, પણ તોય મેં બે વધારે આપેલા છે. ઓકે, ધેન જો કે આની અંદર આઈ થિંક નથી આપવું પડતું, પણ દેટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. ધેન આફ્ટર એમ્પ્લોય ડેઝિગ્નેશન, બરાબર. એમ્પ્લોય ડેઝિગ્નેશન એટલે કે એમ્પ્લોય છે એ શું છે, ત્યાં એનું ડેઝિગ્નેશન શું છે. એમ્પ્લોય છે મેનેજર છે, ક્લર્ક છે, કે વોટ એવર ઇટ ઇઝ, તમે કંઈ પણ લખી શકો. અને એ ઇન્ટીજરમાં ના હોય, એ સ્ટ્રિંગમાં વેરકેરમાં હોય, કેરેક્ટર હોય કે મેનેજર છે, સિનિયર મેનેજર છે, અસિસ્ટન્ટ છે, પ્રોડક્શન મેનેજર છે, વોટ એવર જે આપવું હોય, બરાબર. કંપનીના એમ્પ્લોય માટે છે એટલે આપણે એ પ્રમાણે આપી શકીએ. તો એની માટે પણ આપણે 20 આપી દઈએ. 20 ઇઝ ધ મેક્સિમમ આઈ થિંક, બરાબર. અને એવું હશે તો આપણે 20 થી ઓછા કેરેક્ટર્સ આપશું. અને એક હજી મને જોઈએ છે, ધેટ ઇઝ ફોર સેલેરી. ઓકે, તો એક અહીંયા ઉપર એક એન્ટર કરી દીધું. એક સાથે ઘણા બધા જોતા હોય તો અહીંયા તમે ડિજિટ ચેન્જ કરી શકો છો, 6 એન્ડ ગો ઉપર ક્લિક કરી દો એટલે ઓટોમેટિકલી ઇટ ઇઝ એડેડ 6 કોલમ્સ. ઓકે, સો ધેન લાસ્ટ વન ઇઝ એમ્પ્લોય સેલેરી, SAL મીન્સ સેલેરી. અને સેલેરી આપણે ઇન્ટીજરમાં જ રાખીએ છીએ. ઓકે, ડબલમાં પણ રાખી શકાય, ફ્લોટમાં મૂકવું હોય ને આપણે તો પોઇન્ટિંગમાં તો આપી શકાય, પણ આપણે અત્યારે ઇન્ટીજરમાં આપીએ છીએ. ઓકે, અને ડિજિટ આપીએ છીએ 5 ડિજિટ્સ. ઓકે, 5 ડિજિટ્સમાં ઇન્ટીજરની લેન્થ જેટલી આવતી હોય ને
326676 કેવું કંઈક છે ત્યાંથી સ્ટાર્ટ કરીને ઇન્ટીજરની જે લિમિટ છે ને ત્યાં સુધી. ઓકે, એટલે આને સેવ કરું છું હું. ઓકે, ટેબલ ક્રિએટ એન્ડ ઓલ અવર ફિલ્ડ્સ આર ધેર. બધા ફિલ્ડ્સ આવી ગયા છે. જો અહીંયા એકમાં લખેલું છે ઓટો ઇન્ક્રીમેન્ટ અને અહીંયા એક કી જેવું ડ્રો કરેલું છે. તો આવું જે યલો કલરની કી હોય ને એ આ સ્પેસિફિકલી ફોર પ્રાઇમરી માટે હોય. પ્રાઇમરી કી એટલે કે આ એક ફિલ્ડ એવું છે કે જે બધા રેકોર્ડ્સને એકબીજાથી અલગ કરે છે, કેમ કે એ યુનિક છે. એનો આન્સર હંમેશા યુનિક આવશે. એક વખત 1, એક વખત 2, એક વખત 3, એક વખત 4, રાઈટ. અને એમ પણ આપણે ઇન્ટીજર લીધેલું છે એટલે આપણે કાંઈ ટેન્શન નથી આગળ એબીસીડી આવી જાય તો. ઓકે, નાઉ આઈ એમ ગોઈંગ ટુ રન લોકલ હોસ્ટ અને આપણે અહીંયા આવી જઈએ. ઓકે, આપણી પાસે છે નહીં એક પણ અહીંયા આવી જઈએ છે. નાઉ આઈ એમ ગોઈંગ ટુ ક્રિએટ one form HTML file. Form method is equal to say post and action. જે આ ફોર્મને તમારે લઈને જવાનું છે PHP પેજમાં એનું નામ તો સે employee.php. ઓકે, એમ્પ્લોયની છે એટલે આ કરું છું એન્ડ ફોર્મ કમ્પ્લીટેડ. ઓકે, સેવ કરી લઈએ. પછી આરામથી બધા ફિલ્ડ્સ માટે યુઝર પાસેથી ટેક્સ્ટ બોક્સમાં એન્ટ્રી લઈ લેશું. સો ધ ફર્સ્ટ થિંગ ઇઝ આનું નામ પણ આપણે employee.html રાખશું. ઓકે, હવે પેલી વસ્તુ આવે છે લેવાની. જો તમને TDTR ટેગ HTML માં યુઝ કરતા આવડે છે, આઈ નો, રાઈટ. તો આ જ વસ્તુ આપણે HTML ના ટેબલ ટેગમાં આપવું હોય, બરાબર, પ્રોપરલી ટેબલ આવે એની માટે તો તમે કરી શકો છો. સે ફોર એક્ઝામ્પલ હું લઉં છું ટેબલ. ઓકે, અને બોર્ડર આપું છું અને ફોર્મની અંદર ટેબલ આઈ થિંક લેવાનું હોય છે ઇફ આઈ એમ નોટ રોંગ. ઓકે, અને ટેબલ આપણે કમ્પ્લીટ કરી દઈએ અંદર જ. જો કંઈ પ્રોબ્લેમ થશે તો જોયું જાય છે. ઓકે, TR એન્ડ TR કમ્પ્લીટેડ. ઓકે, જો આ શું કામ બનાવું છું હું, મને કેવી રીતે સ્ટ્રક્ચર જોઈએ છે, લુક એટ ધીસ. બરાબર, આપણે એવરી ટાઈમ એમને સિમ્પલ ફોર્મ રાખીએ છીએ જેમાં આડા આવડું આવતું હોય છે. તો હવે મારે આવું કરવું છે. જુઓ, વી હેવ સોરી. ઓકે, આપણી પાસે ટોટલ કેટલા ફિલ્ડ છે, આઈ હેવ ટુ ચેક ઇટ આઉટ ફર્સ્ટ. 1 2 3 4 5 એન્ડ 6 ફિલ્ડ્સ આર ધેર. 6 ફિલ્ડ છે એટલે કે મારી પાસે 6 કોલમ હોવી જોઈએ, રાઈટ. તો આ ફર્સ્ટ વન. ઓકે, પછી આ સેકન્ડ વન. ઓકે, ધીસ ઇઝ થર્ડ વન. ઓકે, એન્ડ ફોર્થ અને ફિફ્થ. કંઈ વાંધો નહીં, એક વધારે લઈ લેશું આપણે. ઓકે, અને અહીંયા એક મારે ઓકે, ધીસ ઇઝ અવર સિક્સ્થ વન. 3 + 3 6, રાઈટ. હવે એક આવી રીતે સરસ મજાનો હેડિંગ માટેની કોલમ રાખશું આપણે. ઓકે, જે અહીંયા હું લખીશ એમ્પ્લોય આઈડી, અહીંયા એમ્પ્લોય ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ. ઓકે, ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ આપણે અલગ નહીં લખીએ, એક સાથે જ લખશું એક કોલમમાં. ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ એટલે ફૂલ નેમ, એમ્પ્લોય નેમ, then employee date of birth, then designation and then salary. એટલે આની કાંઈ એકચ્યુઅલી જરૂર નથી, બરાબર. આને કાઢી નાખીએ છીએ આપણે 5 કોલમ્સ જ લેશું. અને છઠ્ઠી વસ્તુ જે આપણે કહીએ છીએ એ આપણે એકચ્યુઅલી આ બેયને જોઈન કરી નાખવાની છે, ફર્સ્ટ નેમ ને લાસ્ટ નેમ. એટલે જાણી જોઈને મેં બંને સેપરેટ લીધા છે. ઓકે, હવે આવું ટેબલ બનાવવાનું છે. ઓબ્વિયસલી નીચે રેકોર્ડ એન્ટર કરશું એ તો લૂપમાં જ ફરશે, ડાયનેમિક લૂપ. તો મારી પાસે એક ટેબલ અને એની એક TR જોઈએ છે જેની અંદર 5 કોલમ્સ હોય. ઓકે, તો એક TR લીધું છે મેં, TD. ઓકે, ધીસ ઇઝ ફોર આઉટપુટ. એકચ્યુઅલી હું જે આઉટપુટ હતું ને એ સમજાવું છું તમને કે આપણે કરીએ જ છીએ એવરી ટાઈમ આવું, પણ જે એકચ્યુઅલમાં કરવાનું છે ને ફોર્મ માટે એ આવી રીતે છે. ઓકે, રાઈટ. હવે વી હેવ ટુ એન્ટર ઓનલી 5 થિંગ્સ, કેમ કે પેલી વસ્તુ છે ને જે એમ્પ્લોય આઈડી છે 6 થિંગ્સ, બરાબર. ટોટલ 6 આર ધેર ટોટલ.
પણ એમાંથી ફર્સ્ટ જે છે ને ફિલ્ડ એની એન્ટ્રી આપણે નથી કરવાની, એ ઓટોમેટિકલી અહીંયા કરી દેશે જ્યારે આપણે રેકોર્ડ એન્ટર કરશું ને ત્યારે. ઓકે, એટલે આના વિશે અત્યારે ભૂલી જવાનું છે. ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ડેટ ઓફ બર્થ, ડેઝિગ્નેશન એન્ડ સેલેરી. તો એની માટે મારી પાસે ટોટલ આપણે 5 લેવાની છે, બરાબર. આ 1, આ 2, આ 3, 4 અને 5. ઓકે, અને આ સાઈડમાં એક કોલમ કરી નાખું છું હું, બરાબર. એક કોલમની અંદર આપણે લેબલ મૂકશું, મીન્સ કે એન્ટ્રી શું તમારે નાખવાનું છે, શું એન્ટર કરવાનું છે. સે ફર્સ્ટ નેમ, ઓકે. સે લાસ્ટ નેમ, ઓકે. સે ડેટ ઓફ બર્થ, ડેઝિગ્નેશન એન્ડ સેલેરી. ઓકે, અને અહીંયા આપણે ટેક્સ્ટ બોક્સ આપશું. તો આવી રીતનું ફોલ્ડ ટેબલ હોય તો એ થોડુંક પ્રોપર લાગે, રાઈટ. આપણે એમને ફોર્મ મૂકીએ છીએ અને હું લેબલ એમને આપી દઉં છું. તો અત્યારે આપણે જે કરવાનું છે એ એક રોમાં 2 કોલમ કરવાની છે. જુઓ જોઈ, એક રો છે એમાં 2 કોલમ છે, આવી ટોટલ 5 રોઝ છે, બરાબર. તો હું એક આપી દઉં છું આવી રીતે, અને આને જ આપણે કોપી કરી નાખીએ. સો આપણી પાસે 5 rows and 2 columns, third, fourth and fifth. ઓકે, હજી એક વસ્તુ રહી ગઈ, શું છે એ છે આવી, જુઓ. બરાબર ને, અહીંયા મારે સરસ મજાનું એક બટન મૂકવાનું છે, બરાબર ને. એ બટનમાં આપણે સબમિટ અથવા તો ઇન્સર્ટ ડેટા કે એવું કંઈક મૂકશું. ઓકે, જે આવી રીતે એક જ રો ની અંદર આવવું જોઈએ. કોલમ એક જ છે, રો એક જ છે જો કે, પણ કોલમ એક જ છે. ઓકે, તો આ ટેબલ ટેગ તમે શીખ્યા છો એટલે આપણે સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર ને. અમને ભૂલ શું કરી છે કે હું એક જ ટીડી આપ્યું અને કોપી પણ કરી નાખી. ઓકે, નો પ્રોબ્લેમ. ચલો, ઓકે. હવે ફર્સ્ટ ટીડી છે ને, ફર્સ્ટ રો નું ફર્સ્ટ ટીડી, એમાં આપણે લેબલ આપીએ છીએ. એટલે તમે લેબલ ટેગ યુઝ કરતા હશો મે બી. હું એમને લખી નાખું છું ફર્સ્ટ નેમ, બરાબર. ફર્સ્ટ નેમ આપવાનું છે. એની સામે આપણે ટેક્સ્ટ બોક્સ જોઈએ છે. તો ટેક્સ્ટ બોક્સ જોઈએ છે એટલે ઓબ્વિયસલી વી હેવ ટુ રાઇટ પુટ ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ એન્ડ નેમ પણ આપવું પડશે, ધેટ સે T1. ઓકે, આ ટેગ ઓવર જોઈ લઈએ આપણે અહીંયા આવીને emp.html. નહીં, મારી મિસ્ટેક હશે મે બી. શું td completed, table completed. employee.html. હા, yes it is. Okay, done. રિફ્રેશ નહોતું થયું. ઓકે, આ ફર્સ્ટ થિંગ અહીંયા ટેક્સ્ટ બોક્સ આવે છે. નાઉ ધ સેકન્ડ થિંગ ઇઝ સેમ આવી જ વસ્તુ કરવાની છે. હું આને જ કોપી કરી લઉં છું, કોપી એન્ડ ધેન પેસ્ટ. ઓકે, તો ફર્સ્ટ નેમની બદલે હવે આવશે લાસ્ટ નેમ. ઓકે, સામે ટેક્સ્ટ બોક્સ આવશે એટલે એનું નામ T2 આપી દઈએ. ચેક કરતા જઈએ, અહીંયા આવીને આવી ગયું છે. ઓકે, ધેન આફ્ટર થર્ડ થિંગ ધેટ ઇઝ એમ્પ્લોયની ડેટ ઓફ બર્થ. તો આપણે પૂરેપૂરું લખીએ, ડેટ ઓફ બર્થ. ઓકે, હવે ડેટ ઓફ બર્થ માટે આપણે ટેક્સ્ટ બોક્સ આપવાનું છે, પણ એ ટેક્સ્ટ બોક્સ છે ને એ સ્પેશિયલી ડેટ માટે બનાવેલું છે. તો એની જે ટાઈપ છે ને, મે બી તમે HTML માં આપેલું હશે કે જે નંબર આપવા હોય એની માટે ટાઈપ ઇઝ ઇક્વલ ટુ નંબર આપીએ છીએ. તો એક વેલિડેશન થઈ જાય કે ત્યાં તમે ડિજિટ સિવાય કાંઈ એન્ટર ના કરી શકો. સેમ એવી રીતે ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ડેટ આપીએ ને, તો એ તમને ડેટ માટે સ્પેસિફિકલી એક ટેક્સ્ટ બોક્સ આપે છે, અને જેની એકચ્યુઅલી જે આઉટપુટ છે ને એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ છે, આપણે પછી જોઈએ છે. અને આને નામ આપી દઈએ છીએ T3. ઓકે, કંટ્રોલ વી. હવે આવે છે નેક્સ્ટ ડેટ ઓફ બર્થ પછી ડેઝિગ્નેશન, રાઈટ. અને એ આપણે ટેક્સ્ટમાં રાખીએ છીએ અને અહીંયા એનું નામ આપીએ છીએ T4. ઓકે, એન્ડ ધ લાસ્ટ વન ઇઝ સેલેરી. તો સેલેરી છે એની માટે અહીંયા લખીએ છીએ સેલેરી એન્ડ ધ ટાઈપ ઇઝ નંબર. આપણે નંબરમાં આપીએ છીએ એટલે અહીંથી વેલિડેશન થઈ જાય, બરાબર. ખોટી વસ્તુ કોઈ એન્ટર ના કરે. ધેટ્સ ઇટ. હજી એક વસ્તુ બાકી છે, બટન. પણ એ બટન જોઈએ છીએ આપણે શું થાય છે. ઓકે, લુક એટ ધીસ થિંગ.
જુઓ છે અને આ શું છે ઇટ્સ અ કેલેન્ડર છે એટલે કે તમારે જે ડેટ સિલેક્ટ કરવી હોય ડેટ ઓફ બર્થ માટે એ અહીંથી ડાયરેક્ટલી કરી શકો નો નીડ ટુ રાઇટ એન્ડ રાઇટ એન્ડ રાઇટ આપણે કંઈ લખવું ના પડે ડેટ માટે ઓકે આપણે સિલેક્ટ જ કરવાનું છે અને મોસ્ટ પ્રોબેબલી કોઈ પણ વેબસાઇટ હોય કે એપ્લિકેશન્સ હોય ને જે આપણે યુઝ કરતા હોય એમાં નોર્મલી આવી રીતે લખવું ના પડે એવી રીતે આપેલું હોય ઘણી વેબસાઇટ એવું હોય કે જેમાં લખવું પડતું હોય પણ આવી રીતે એમાં એ પણ લખેલું હોય કે પેલા મંથ આવવું જોઈએ પછી ડેટ આવવી જોઈએ એન્ડ ધેન યર આવવું જોઈએ રાઈટ એટલે આપણને એક ફોર્મેટ આપે છે એ લોકો આવી રીતે લખવાનું છે અને કાંઈ ન હોય તો બાજુમાં કેલેન્ડર તો હોય જ ત્યાંથી આપણે સિલેક્ટ કરી શકીએ ઓકે નાવ નેક્સ્ટ થિંગ કરવાનું છે એક બાકી છે એની માટે મારે એક રો લેવી પડશે અને રો ની અંદર એક જ કોલમ લેવાની છે કેમ કે મારે એને આખી આ જે રો છે ને એમાં વચ્ચે સેન્ટરમાં મૂકવું છે અને એ છે બટન તો હું અહીંયા લખું છું ટીડી એન્ડ ટીડી કમ્પ્લીટેડ ઓકે હવે એની અંદર મારે સબમિટનું બટન મૂકવાનું છે ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સબમિટ એન્ડ દેન કેપ્શન ઉપર કાંઈ લખવું હોય તો આપણે લખીએ છીએ ઇન્સર્ટ ડેટા રાઈટ અથવા ઇન્સર્ટ રેકોર્ડ વોટેવર હવે આનું આઉટપુટ છે ને એ આપણે અત્યારે એક્સપેક્ટેશન રાખેલું છે ને એવું નહીં આવે ઓબ્વિયસલી બધા પાસે બે કોલમ છે ને અહીંયા મેં એક જ કોલમ મૂકી છે એટલે શું કરશે બીજી કોલમ માટે એણે સ્પેસ છોડી દીધી કે ભાઈ આ તમારી બીજી કોલમની જગ્યા છે તમે જે કરો એ બટ આઈ ડોન્ટ વોન્ટ ધીસ કાઇન્ડ ઓફ થિંગ મને આ આખી એક જ કોલમ જોઈએ છે તો તમને ખ્યાલ છે એક કોલમ જોઈતી હોય તો ટોટલ આખા ટેબલમાં બરાબર મેક્સિમમ કોલમ્સ હોય ને એટલે કે મેક્સિમમ કોલમ્સ તો બે છે તો એ બે કોલમને તમારે સ્પેન કરવી પડે ખેંચવી પડે સ્ટ્રેચ કરવી પડે તો એની માટે પેલી ટીડી હોય ને એની અંદર આપણે લખીએ છીએ કોલ સ્પાન એટલે કોલમને સ્પાન કરીએ છીએ ધક્કો મારીએ છીએ લાઈક ધેટ કેટલી કોલમને ટોટલ બે કોલમ છે એને બરાબર બાજુમાં એક છે અને આ પોતે એટલે ટોટલ 2 કોલમ્સ આર ધેર તો આપણે હવે ડન એટલે બટન છે એ આખું એક કોલમમાં આવી ગયું અને જો તમારે આને પ્રોપરલી કરવું હોય તો તમે એને સેન્ટર ટેગમાં મૂકી શકો છો હું લખી નાખું અલાઇન ઇઝ ઇક્વલ ટુ સેન્ટર ઓકે એટલે સેન્ટરમાં આવી ગયું બટન વોટ એકચ્યુઅલી વી વોન્ટેડ રાઈટ થઈ ગયું ડન એટલે આ સરસ મજાની તમારી ડિઝાઇનિંગ થઈ ગઈ નાવ ઇફ યુ વોન્ટ ટુ પુટ એની કાઇન્ડ ઓફ કલર કે બેકગ્રાઉન્ડ કે જે આપવું હોય પણ એ બધું લોજિક અપાઈ ગયા પછી કરવાનું બરાબર આપણું મેઇન ટાસ્ક એ છે કે અહીંથી વેલ્યુ છે એ આપણા ટેબલમાં જવી જોઈએ ત્યાંથી જે જગ્યાએ લઈ જવી છે ત્યાં લઈ જવાય ઓકે તો હવે હું સ્ટાર્ટ કરું છું આ કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે બંધ નથી કરતા પણ મિનિમાઇઝ કરી દઈએ છીએ નાવ again creating one notepad file for php સેવ કરીએ છીએ અને એનું નામ આપીએ છીએ આપણે emp.php ઓકે સેમ વસ્તુ કરવાની છે ઇન્સર્ટનું ઓપરેશન કરવાનું છે કનેક્ટિવિટી કરવાની છે ડેટાબેઝ ઓપન કરવાનો છે પણ એવરી ટાઈમ આપણે એક સરસ મજાની વસ્તુ કરીએ છીએ અને એ છે જે વેલ્યુ ત્યાંથી આવતી હોય એ અને અહીંયા લઈ આવવાનું કામ તો હું ભલે કાંઈ પ્રિન્ટ કરાવું કે ના કરાવું પણ હું ફોન્ટ આપી દઉં છું ઓકે હવે નેક્સ્ટ થિંગ વી હેવ ટોટલ 5 થિંગ્સ ઓવર હિયર 5 અલગ અલગ વસ્તુ છે બરાબર પાંચે પાંચ માટે વેરિયેબલ આપવાના છે ઇઝન્ટ ઇટ તો હું વેરિયેબલ લઉં છું $fnm ઇઝ ઇક્વલ ટુ પછી $lnm ઇઝ ઇક્વલ ટુ DOB for date of birth is equal to $DESIG is equal to કંઈ પણ વેરિયેબલ આપો બધા ABCD આપી દો તો પણ ચાલશે $SAL salary okay now I think post method use કરી છે so I have to write over here post variable and એની અંદર આપણે એક એક વસ્તુ આપવાની છે એ જ સિક્વન્સમાં રાખી છે મેં વસ્તુને કે જે સિક્વન્સમાં આપણે T1 T2 આપીએ છીએ તો કોઈ પ્રોબ્લેમ ના થાય ઓકે ઇફ યુ હેવ ડાઉટ તો એક વખત જોઈ લેવાનું ફોર્મમાં કે ભાઈ બધું બરાબર છે કે નહીં ઓકે હવે સેકન્ડ હતું લાસ્ટ નેમ જે 2 પછી 3 then 4 then 5 ઓકે ડન હવે એઝ યુઝ્યુઅલ આપણે પ્રિન્ટ કંઈ પણ કર્યા પહેલા આપણે પ્રિન્ટ કરીએ છીએ કે વેલ્યુ ખરેખર આવે છે કે નહીં તો અહીંયા સેમ વસ્તુ આપણે કરવાની છે હું લખી નાખું છું એકો $fnm તો ઇટ્સ ટાઈમ કન્ઝ્યુમિંગ રાઈટ નાવ પણ છતાં એ વસ્તુ કરવી જરૂરી છે
રાઈટ, પછી આપણે આગળ વધવાનું, નહીં તો એકચ્યુઅલી ખ્યાલ ન આવે કે વેલ્યુ આવતી હશે કે નહીં આવતી હોય, બરાબર. એટલે પેલું જે ડાઉટ હોય એ ક્લિયર થઈ જવો જોઈએ. LNM, FNM છે, this is for date of birth, say DOB, this is for designation, and this is for salary. Every variable we have to print. ચેક કરીએ છીએ કે અહીં સુધી વેલ્યુ આવે છે કે નહીં. ઓકે, હવે અહીંયા આવીએ, કોઈ લોજિક હજી નથી કર્યું આપણે ઇન્સર્શનનું. ઓકે, લાસ્ટ નેમમાં ઓકે, હવે ડેટ ઓફ બર્થ હું એમને એમ લખી નાખું છું, મંથ, ડેટ અને 1991 સી. ઓકે, અહીંયા સેટ કરીશ તો મારે આખું યર ચેન્જ કરવું પડશે, એટલે એમાં ટાઈમ ના લાગે એટલે. ઓકે, એન્ડ સે સેલેરી, insert data. Okay, whatever I have entered inside my text box in form, it will be reflected in the next page. રાઈટ, અહીંયા આવી ગયું employee.php માં. ઓકે, અહીં સુધી મળી ગયું. ના ઓકે, મને આ વેરિયેબલની અંદર બધી વેલ્યુ મળી જાય છે. રાઈટ, હવે આને હું કાઢી નાખું છું, કંઈ કામ જ નથી એનું, એટલે આપણે ખોટે ખોટી પ્રિન્ટ નહીં કરવાની. નાઉ ધ નેક્સ્ટ થિંગ ઇઝ વોટ, સૌથી પહેલા આપણે કનેક્શન કરવાનું છે, અને એ કનેક્શન આપણે MySQL નું છે. તો એક વેરિયેબલ લઈ લઈએ જેની અંદર આપણે આપણું કનેક્શન MySQL I_connect. ફંક્શનનું નામમાં એક પણ સ્પેલિંગ મિસ્ટેક આવશે તો ફંક્શન અનડિફાઇન્ડ આવશે, એટલે કે આવું કોઈ ફંક્શન નથી. ઓકે, ફર્સ્ટ થિંગ લોકલ હોસ્ટ, સેકન્ડ થિંગ રૂટ, એન્ડ થર્ડ થિંગ દેટ ઇઝ પાસવર્ડ જે છે નહીં એટલે બ્લેન્ક મૂકી દઈએ છીએ. નાવ નેક્સ્ટ ડેટાબેઝ સિલેક્શન, MySQL I select underscore db. ઓકે, પહેલી વસ્તુ આપવાની છે કનેક્શનનું પ્રૂફ, એટલે કે કનેક્શન કયું છે આપો, એટલે આપણે વેરિયેબલ આપી દીધો. ટેલ મી યોર ડેટાબેઝ નેમ, તો ડેટાબેઝ તો ઓલરેડી બનાવેલો જ છે, એનું નામ છે સ્ટુડન્ટ. રાઈટ, ઇફ યુ હેવ એની ડાઉટ રિગાર્ડિંગ ડેટાબેઝ, ચેક ઓવર હિયર. અહીંયા જોઈ લેવાનું, એમ્પ્લોયનું ટેબલ છે, આવી રહ્યું છે, અને એનું ડેટાબેઝ કોણ છે, તો એનો ડેટાબેઝ છે ડીબી સ્ટુડન્ટ. ઓકે, નો પ્રોબ્લેમ, આપણે નવો નથી બનાવ્યો, એમાં જ કર્યું છે. ઓકે, નાઉ ધ નેક્સ્ટ થિંગ ઇઝ ઇન્સર્ટિંગ વેલ્યુ ઇનટુ યોર ટેબલ. રાઈટ, તો ઇન્સર્ટિંગ વેલ્યુ કરવા માટે આપણે સરસ મજાની ઇન્સર્ટની ક્વેરીનો વેરિયેબલ લઈ લઈએ, કાંઈ પણ આપી દો, ABCD વોટેવર, પણ ઉપર લીધો હોય એવો વેરિયેબલ નહીં લેવાનો. ઓકે, એટલે મને સમજાય કે આ ઇન્સર્ટની ક્વેરી માટે છે, એટલે મેં INS ક્વેરી લખેલું છે. ઓકે, નાઉ ધ નેક્સ્ટ થિંગ ઇઝ ઇન્સર્ટ ઇનટુ ટેબલ નેમ, TBL અંડરસ્કોર EMP, આપણે હમણાં જ જોયું ટેબલનું નામ, બરાબર, આ એની ફોર્મેટ છે. ઇન્સર્ટ પછી ઇનટુ, ઇન અને ટુ વચ્ચે સ્પેસ નથી આપવાની, અહીંયા આપવાની છે ફરી પાછી આગળ પાછળ. ટેબલનું નામ. ઓકે, હવે ટેબલનું નામ આપ્યા પછી તમારે એકો એક ફિલ્ડના નામ આપવાના છે બ્રેકેટમાં, બરાબર. હું આ નીચે લઈ લઉં છું એટલે એકદમ પ્રોપરલી જોઈ શકાય. બધા ફિલ્ડના નામ આપણે આવી રીતે આપશું. Total actually 6 fields are there in our table, but we are not going to enter all 6. We are only going to enter 5 fields. Okay, એ જ સિક્વન્સમાં જે સિક્વન્સમાં ટેબલમાં આપેલા છે. તો આપણે પેલું છે ને એને નિગ્લેક્ટ કરી નાખીએ છીએ. થર્ડ માટે, એટલે આપણી માટે સેકન્ડ, થર્ડ, ફોર્થ એન્ડ ફિફ્થ. ઓકે, તો આ બધામાં હું નામ આપું છું. જો અહીંયા બાજુમાં ઓપન જ રાખ્યું છે એટલે મારે નામ જોવું હોય ને તો કામ આવે. અહીંયા જે આપવાનું છે એ છે ટેબલની અંદર આપેલી કોલમના નામ. ઓકે, તો પેલું આપું છું EMP_FNM, then EMP_LName, then EMP_DOB, then EMP_DESIG. આપણે અહીંથી એન્ટર આપી દઈએ, એન્ટર તો નથી આપવું, હવે ખ્યાલ આવી ગયો છે, ડેઝિગ્નેશન પછી સેલરી છે, તો આને હું ઓકે, ધેન EMP_salary. ઓકે, હવે આટલું નથી આપવાનું, હજી આપવાનું છે એક કીવર્ડ, એક કી વર્ડ આપવાનો છે, સ્પેશિયલ વર્ડ, ધેટ ઇઝ વેલ્યુઝ. એટલે હવે આપણે આની અંદર વેલ્યુ આપવાની છે. એ વેલ્યુ આપણે આપણી જાતે પણ આપી શકીએ છીએ, જેમ આની પહેલા પણ આપી હતી, પણ હવે એવી રીતે નથી આપવાની. હવે આ વેલ્યુ જે છે એ આપણા જે વેરિયેબલ્સ છે ને એ આપશે. વાય વેરિયેબલ્સ? કેમ કે વેરિયેબલની અંદર જે વેલ્યુ આવશે એ ટેક્સ્ટ બોક્સમાંથી આવશે, અને એ વેલ્યુ એન્ટર કોણ કરશે? યુઝર. બરાબર, જે વ્યક્તિ બેઠું હશે યુઝર પોતે એન્ટર કરશે, તો જે એને આપવું હશે એ આપી શકે. તો વાય વી આર ગોઈંગ ટુ રાઇટ ઓવર હિયર ફિક્સ થિંગ, ફિક્સ કાંઈ આપવાનું નથી.
પેલી વસ્તુ શું છે એમ્પ્લોય એફનેમ. તો એફનેમ માટેનો વેરિયેબલ છે એ મૂકું છું FNM. અહીંયા એ જ સિક્વન્સ ફોલો કરવી પડે જે તમે ફિલ્ડના નામમાં આપ્યા હોય. ઓકે, તો પેલા એફનેમ છે, પછી એલનેમ માટે છે તો એલનેમ નો વેરિયેબલ આપું છું જ્યાંથી એલનેમ ની વેલ્યુ આવે. ડેટ ઓફ બર્થ માટે હું ડેટ ઓફ બર્થ નો વેરિયેબલ આપું છું જે ઉપર આપેલો જ છે એવરી વેરિયેબલ્સ. ડેઝિગ્નેશન માટે ડેઝિગ, સેલેરી માટે એમ્પ્લોય સેલેરી માટે સેલ. ઓકે, આ થઈ આપણી એક ઇન્સર્ટની ક્વેરીની સ્ટ્રિંગ એકચ્યુઅલી થઈ. જો તમારે આને પણ ચેક કરવી હોય ને કે આની અંદર આ જે વસ્તુ આપીને એની અંદર વેલ્યુ આવે છે કે નહીં, તો આવી રીતે કરી શકાય. ઘણી વખત આપણે વેલ્યુ પ્રોપરલી એન્ટર ના થતી હોય ડેટાબેઝમાં, આવું ઘણી વખત થાય. સ્ટુડન્ટને પહેલી વખત થાય ને થાય જ કે વેલ્યુ એન્ટર નથી થતી. ધ રીઝન ઇઝ આ જે ક્વેરી બનાવી હોય એમાં ભૂલ હોય, અથવા તો ક્વેરી સાચી હોય તો વેરિયેબલની અંદર વેલ્યુ ના આવતી હોય. એટલે એક છે ને સ્ટેપ છે કે જ્યારે એ ચેક કરવું હોય ને કે વેલ્યુ શું કામ અંદર નથી જતી, તો સૌથી પહેલા આ તમે જે લખેલી છે ને ક્વેરી આને ઇકો કરાવવાની. ઇકો કરાવીએ એટલે આપણે આને ઇકો કરાવીએ તો એ ઓટોમેટિકલી એની અંદર આવી જશે. તો હું લખું છું એકો INS ક્વેરી, એટલે સામે જે આપેલું છે એ દેખાશે, પણ જે વેરિયેબલ હોય એની તો વેલ્યુ પણ આવશે સાથે સાથે. ઓકે, તો લેટ અસ ચેક ઇટ આઉટ. બીજું કંઈ મેં મૂકેલું નથી. અહીંયા આવું છું હું એન્ડ આ ઓલરેડી આપણે આપેલી જ વસ્તુ છે બરાબર ને, તો હું F5 કરું છું. કન્ટિન્યુ. ઓકે, ઇન્સર્ટ ઇનટુ ટેબલ નેમ. નાઉ ધ થિંગ ઇઝ જે આપણે જોવાનું છે ને આ છે, જો હર્ષા આવી ગયું આમાં, મનસુખાની, દેન આ જે છે અહીંયા આવે છે બાકીની વસ્તુ, પછી ડેઝિગ્નેશન અને પછી એની સેલેરી. ઓકે, ઇટ મીન્સ કે આ બરાબર છે. હવે અહીંયા વેલ્યુ આવી જાય ને તો એ ઘણી વખત આપણી જે ક્વેરી હોય ને એ સાચી ના હોય, તો શું કરવાનું, આ જ વસ્તુને, આ જે વસ્તુ છે ને અહીંયા ઇકો કરેલી, આને કોપી કરવાની. કોપી કરી અહીંયા આવું છું. SQL તમારી ક્વેરી મૂકવી હોય ને, કાંઈ પણ ક્વેરી ચેક કરવી હોય તો અહીંયા SQL માં આવવાનું. આપણે ગઈકાલે પણ આ કર્યું હતું. અહીંયા આને સિલેક્ટ કરવાનું, અથવા તો ખાલી એમને આમ કરશો ને ડબલ ક્લિક એટલે આખું સિલેક્ટ થઈ જશે. સિલેક્ટ થઈ જાય એટલે ડિલીટ કરી નાખવાનું એન્ડ ધેન કંટ્રોલ V. ઓકે, આ કરીએ અને પછી અહીંયા હું ગો ઉપર ક્લિક કરીશ ને, બરાબર છે, અહીંયા એકચ્યુઅલી એક ફિલ્ડ આપવાનું છે, બધા જ ઓકે, નો પ્રોબ્લેમ, એ કરી લેશે. વન રો ઇન્સર્ટેડ રો ID 1, એક રો એને એડ કરી છે બરાબર, આપણે જે કીધી નહીં. હવે હું બ્રાઉઝ ઉપર ક્લિક કરું છું, અરે એમ્પ્લોય ID એની મળે આવી ગયું. ઓફકોર્સ, કેમ કે આપણે ઓટો ઇન્ક્રીમેન્ટ સિલેક્ટ કરેલું હતું અને એ ઓટો ઇન્ક્રીમેન્ટ 1 નંબરથી સ્ટાર્ટ કરે. ઓકે, એટલે આપણે જેવું ઇન્સર્ટ કરીએ ને, ઇન્સર્ટની ક્વેરી કોલ થાય, અહીંયા રન થાય એટલે એ પેલી જે વસ્તુ હોય ને એની ID એની મેળે આપી દઈએ, જેની માટે આપણે ઓટો ઇન્ક્રીમેન્ટ કર્યું હતું. બાકી બધી વસ્તુ એના જ પ્રોપર સેલમાં આપેલી છે બરાબર. સેલેરીમાં સેલેરી, ડેઝિગ્નેશન, ડેટ ઓફ બર્થ એન્ડ વોટ્સએવર. ઓકે, તો હવે હું અહીંયા આવું છું. હવે જો એક તો આપણે ક્વેરી ચેક કરવા માટે એન્ટ્રી કરી નાખી અહીંયા, નો પ્રોબ્લેમ. ચલો, એક રેકોર્ડ આવી ગયો છે. આપણે ક્વેરી ચેક કરી કે આપણી ક્વેરી સાચી છે. હા, જો એ ક્વેરી તમને અહીંયા એન્ટ્રી કરીને દે ને તો સમજી લેવાનું કે ક્વેરીમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. ઓકે, એટલે આપણી આ જે ક્વેરી છે ને એ સાચી છે. ઓકે, એટલે આવી રીતે કરી શકાય. હું આને કમેન્ટમાં રાખું છું, તમને કોઈ વાર કરવું હોય ને યાદ આવે એટલે. ઓકે, ટુ check whether the value is assigned properly or not. બરાબર, આ એની માટે છે. તમને ક્વેરી છે એ આખી આપણે પ્રિન્ટ કરીએ ને, એકો કરીએ ને, તો દરેકે દરેક વસ્તુ આવશે. આ જેવું લખ્યું છે એવું જ આવવાનું છે બરાબર. પણ અહીંયા જ્યાં વેરિયેબલ છે ને ત્યાં એની જગ્યાએ વેલ્યુ આવી જાય એટલે સમજી લેવાનું કે આની અંદર તો પહોંચે છે. જો અહીંયા આપણે એકો કર્યું હોય ને એ આવતું હોય તો અહીંયા પણ આવે, કેમ કે આ એની માટે કોઈ મોટી વસ્તુ નથી. આ તો એને નોર્મલ સ્ટ્રિંગ ગણે છે. આ ક્યારે ક્વેરી બને આ વસ્તુ, જ્યારે તમે MySQLi ક્વેરી ફંક્શનની અંદર મૂકો ને ત્યારે એ ક્વેરી બને. ત્યાં સુધી તો એ સ્ટ્રિંગ જ હોય નોર્મલી. ઓકે, નાઉ ધ થિંગ ઇઝ MySQLi _query and the first thing is connection
એન્ડ ધ સેકન્ડ થિંગ ઇઝ યોર ક્વેરી ઓર અ સ્ટ્રિંગ. તો આપણી ક્વેરી છે જ બનાવેલી, વેરિયેબલ આપી દઈએ, એની અંદર ક્વેરી છે, તમે ચેક કરી લેજો. ઓકે, એન્ડ ધેન સેવ. ઓકે, અહીંયા આવીએ છીએ. હા, એક વસ્તુ સાથે કરી લઈએ, પાછું ઇન્સર્ટનું કરવું હોય મારે તો પછી મારે એકો કરી અને એક લિંક આપવી જોઈએ. એવરી ટાઈમ બેક બટન ક્લિક ના કરવું પડે. અને એની અંદર emp.html, આપણે PHPમાં છીએ, HTMLમાં જવા માટે ઇન્સર્ટ ન્યૂ રેકોર્ડ, અથવા તો તમારે જે લખવું હોય એ ક્લિક હિયર કે વોટ એવર. ઓકે, રાઈટ, સેવ કરું છું. આ PHPના સ્ક્રિપ્ટિંગમાં એટલે કે પેજમાં કોઈ જગ્યાએ કાંઈ પ્રિન્ટ નથી કરવાનું સિવાય કે એક લિંક અહીંયા આપેલી છે. ઓકે, અને સેવ કરું છું. અહીંયા આવી જઈએ છીએ, અહીંયા આવું છું. હવે હું સીધું HTML નું પેજ રન કરું છું, એટલે તમને ડાયરેક્ટ જે ફોર્મ આવવું જોઈએ, સ્ટેપ્સ આવવા જોઈએ એ આવે. ઓકે, ફર્સ્ટ નેમ હર્ષાવાળું કરી લીધું છે, એટલે હું અહીંયા શ્રુતિ લખું છું. રાઈટ, ઓકે, હું મારી રીતે આપી દઈશ, સો ડોન્ટ વરી. અને ડેઝિગ્નેશન છે આપું છું. 3 + 3 6 7 8 9 10 11 12. ઓકે, થઈ જશે. ધેન આફ્ટર એન્ડ ઇન્સર્ટ ડેટા. અગેન આપણને તો ખબર જ નથી કે ઇન્સર્ટ થઈ ગયો છે કે નહીં, બરાબર ને, એટલે આપણે ત્યાં જવું પડશે. ઓકે, આ રેકોર્ડ તો આપણે અહીંયા આવીને કોપી કરીને પેસ્ટ કર્યું હતું, એટલે એણે કરી દીધું. બ્રાઉઝર પર ક્લિક કરો ઓર રિફ્રેશ. શ્રુતિ, સરનેમ, ડેટ ઓફ બર્થ, ડેઝિગ્નેશન એન્ડ સેલરી ઇન્ક્લુડિંગ યોર આઈડી. જે આપણે ઇન્સર્ટ કર્યું જ નથી, મેં કીધું એમ આપણે એની માટે અહીંયા ટેક્સ્ટ બોક્સ લેવાનું જ નથી. એ ઓટોમેટિકલી આપણને કહેશે કે ભાઈ તમારે એક રેકોર્ડ છે, એક ફિલ્ડ છે કે જે ઓટો ઇન્ક્રીમેન્ટ છે, અને એ ફિલ્ડ નોર્મલી આઈડી હોય અથવા રોલ નંબર આપી શકાય. ઓકે, એટલે તમારે સ્ટુડન્ટનું ટેબલ બનાવવું હોય અને એમાં તમારે રોલ નંબરને ઓટો ઇન્ક્રીમેન્ટ આપવું હોય તો આપી શકો. પણ એની માટે ખાલી ધ્યાન આટલું જ રાખવાનું છે, શું તો તમે જે ફિલ્ડ બનાવો છો ને એ ફિલ્ડમાં કી જે પેલી ફર્સ્ટ આઈડી જે ફર્સ્ટ કોલમ છે ને એ હંમેશા એ જ આપવાનું, કાં રોલ નંબર કાં સ્ટુડન્ટ આઈડી કે જે નામ આપો એ. ઓકે, એને પ્રાઇમરી સેટ કરવાનું, અને A_I આપેલું હોય એની નીચે એક ચેક બોક્સ હોય સ્ક્વેર, એના ઉપર ક્લિક કરી દેવાનું એટલે ઓટો ઇન્ક્રીમેન્ટ થઈ જાય. અને આની જે ટાઈપ છે એ ઇન્ટીજર હોવી જોઈએ. ઓકે, તો એ ઓટોમેટિકલી ઇન્ક્રીમેન્ટ કરે. ABCD હોય તો એને ઇન્ક્રીમેન્ટ ના કરી શકે, બરાબર. તમે કહેશો એ પછી તો બીજ આવે ને, ના એવું ના હોય. એ સ્ટ્રિંગને ઇન્ક્રીમેન્ટ કરવા માટે એની આસ્કી વેલ્યુ અને આજુબાજુના કેરેક્ટર્સને ઘણી બધી પ્રોબ્લેમ થાય, એ કરવા માટે કરી શકાય છે પણ એ આ ન કરી શકે. એટલે બેટર છે કે તમે જે કાંઈ પણ પહેલું ફિલ્ડ લ્યો એ ઇન્ટીજર એટલે કે ન્યુમેરિક પ્રાઇમરી સેટ કરવાનું અને ઓટો ઇન્ક્રીમેન્ટના ચેકબોક્સમાં ચેક કરવાનું. ફર્સ્ટ ફિલ્ડ જ આવું રાખવાનું, પછી બીજા બધા નોર્મલ રાખો આડાવડા તો ચાલે. ઓકે, સો આપણે આની અંદર એન્ટ્રી કરી લીધી છે. હજી કદાચ સેકન્ડ આપું તો પણ આવી જશે, કેમ કે અહીંયા આપ્યું હતું સેકન્ડ તો એ આવી ગયું, તો ઓબ્વિયસલી હવે હું આપું તો એ આવી જ જવાનું છે. હવે આપણું ટાસ્ક શું છે તો કે ભાઈ હવે ટાસ્ક છે ને એ એઝ યુઝ્યુઅલ જેમ અમે આપીએ છીએ, શું સિલેક્ટનું ક્વેરી ફાર કરી અને સરસ મજાનું એક ટેબલ લેવાનું છે. પણ હવે એ ટેબલ અમે અહીંયા ના બનાવીએ કેમ કે અમારી પાસે તો એ ઓલરેડી ટેબલ બનેલું છે, બરાબર. પણ જે મારે બીજા પીસીમાં પડ્યું છે, સો હું અહીંયા એ કરતી નથી, બરાબર છે. એ આપણે ફરી પાછું કરવું હશે તો હું તમને ક્લાસરૂમમાં સેન્ડ કરી દઈશ. ઓકે, ગૂગલ ક્લાસરૂમમાં, જેથી તમે કરી શકો. અહીંયા ખાલી આપણે આટલું જ લખવાનું છે, યુ નો ધેટ હેડર એન્ડ લોકેશન કોલન, અને પેજનું નામ હતું select.php. બટ વન થિંગ, અહીંયા સિલેક્ટના પેજમાં આપણે જૂનું સિલેક્ટનું પેજ હતું એમાં સ્ટુડન્ટનો ડેટા હતો, એટલે 3 જ કોલમ હતી, સ્ટુડન્ટ નેમ, એની સિટી અને એની એજ. તો આપણા જે ફિલ્ડ્સ છે એની સાથે મેચ નહીં થાય, એટલે કાં તો નવી સિલેક્ટની ફાઇલ બનાવવી પડશે અથવા તો આપણે અહીંયા પણ ઇન્ક્લુડ કરી શકીએ, આઈ મીન અહીંયા આખે આખું લખી શકીએ. એટલે જો એવું ના કરવું હોય તમારે તો આવી રીતે અલગથી સિલેક્ટની ફાઇલ કરવી પડશે. એમાં કોઈ જ નવી વસ્તુ નથી,
એની અંદર તમે જેટલા 3 ફિલ્ડ આપ્યા હતા એની બદલે અહીંયા 6 ફિલ્ડ આપવાના છે. તમે કહેશો કે 6 ફિલ્ડ કેવી રીતે આપશું, પેલું તો અમે એન્ટર જ નથી કરતા બટ વેન વી આર રાઇટ $r ઇન્ટુ સ્ક્વેર બ્રેકેટ 0 તો એ હંમેશા પેલી જ કોલમ આવે, એટલે કે એમ્પ્લોય આઈડી. R of 1 that is first name, R of 2 that is last name, and R of 3 and so on up to R of 5 સુધી આવશે. 5 એટલે છેલ્લી કોલમ, લાસ્ટ કોલમ. પણ હવે મેં વાત કરી હતી એમ કે એકચ્યુઅલી મારે છે ને ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમને સાથે પ્રિન્ટ કરાવડાવવા છે. ઓકે, તો હું અત્યારે ફટાફટ આ વસ્તુ લખી નાખું છું. તમને ખબર છે કેવી રીતે થાય છે, જસ્ટ તમારે ચેક કરવાનું છે કે મેં કર્યું એ બધું બરાબર છે ને. Select new query, select star from table underscore emp, કેમ કે આપણે એમ્પ્લોયના ટેબલમાંથી આવવાનું છે એટલે ઓલી સિલેક્ટની જે ફાઇલ હતી ને એ આપણને અત્યારે કામ નહીં લાગે. બરાબર, ટેબલ બદલી ગયું એટલે અલગ ડેટા આવે છે. ઓકે, mysqli underscore query, આપણી ક્વેરીને રન કરવાની છે. પહેલા કનેક્શન એન્ડ ધેન તમારી ક્વેરી આપી દો. પણ આ તો ઘણું બધું રિટર્ન કરે છે જેને આપણે રિઝલ્ટ સેટ કહીએ છીએ. ઓકે, નાઉ ધ થિંગ ઇઝ આઈ હેવ ટુ ક્રિએટ અ ટેબલ, પ્રોપર ટેબલ કે એટલે કારણ કે તમે પ્રોપરલી એને ફોર્મેટમાં જોઈ શકો. tr એની અંદર એક td, હવે એક td નહીં 6 tds આર ધેર, ટોટલ 6 વેલ્યુ પ્રિન્ટ કરવાની છે. ભલે હું એમ્પ્લોય આઈડી આપતી નથી પણ એના ટેબલમાંથી ફેચ કરાવી શકીશ ઓબ્વિયસલી. બરાબર, અને તોય મારે 5 જ વસ્તુ કરવાની છે કેમ કે બે ને આપણે કમ્બાઈન કરશું. બરાબર, પેલું આવશે એમ્પ્લોયી આઈડી. ઓકે, એના પછી આવશે કોપી પેસ્ટ અને એમ્પ્લોય નેમ લખું છું, ફૂલ નેમ નહીં પણ નેમની અંદર બે વસ્તુ આપી દેશું આપણે. ધેન એમ્પ્લોયી ડેટ ઓફ બર્થ, ધેન એમ્પ્લોયી designation, then employee salary. Okay, done, and I think our tr is completed અને કોટેશન બંધ કરીને સેમિકોલન. ઓકે, હવે આવે છે while loop. while loop ની અંદર કાંઈ લખવું એ પહેલા હું ટેબલ ટેગ ઓવર કરી દઉં છું સો દેટ કોઈ પ્રોબ્લેમ ના આવે. હવે કન્ડિશન છે, એક વેરિયેબલ લઈ છીએ, એક ફંક્શન છે ફેચ અંડરસ્કોર રો નામનું, જેની અંદર આપણે આપણું રિઝલ્ટ સેટ આખો આવે છે એ આપી દેશું. એમાંથી જે કંઈ પણ વસ્તુ આવે એ એક એક રો ફેચ કરીને આ આર ને આપશે. ઓકે, હવે આર નું કામ તો એટલું છે કે તમારે એને એકો કરાવવાનું છે, આર ઓફ 0, આર ઓફ 1, આર ઓફ 2. ઓકે, તો હવે એ તો મારે આ સરસ મજાની આવી ફોર્મેટ કરવાની છે TDTR વાળી, એમાં જ મૂકવું પડશે. કંઈ વાંધો નહીં, એક રો લઈ લો tr અને રો ને આપણે કમ્પ્લીટ કરી દઈએ. ઓકે, બધા માટે ઇન્ડિવિજ્યુઅલ લઉં છું, નો પ્રોબ્લેમ. હવે લઉં છું હું એકો td. ઓકે, હવે td લઉં છું પછી એને પાછું બંધ પણ કરવું પડશે અને ફરી પાછું ક્લોઝિંગ ટેગ પણ આપવું પડશે. ઓકે, કોપી પેસ્ટ 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 એન્ડ પેસ્ટ, ઓનલી 5 things are there. પહેલી વસ્તુ આવે છે $r of 0, આની અંદર પ્રિન્ટ થશે શું, એમ્પ્લોયનું આઈડી. નેક્સ્ટ થિંગ આવે છે અહીંયા લખેલું છે એમ્પ્લોય નેમ. હવે એમ્પ્લોય નેમ આપેલું છે એનો મતલબ એવો છે કે મારે ફૂલ નેમ આપવું છે, આખું ફર્સ્ટ નેમ ને લાસ્ટ નેમ બે આવી જવું જોઈએ. તો વી હેવ લર્ન્ટ સમ ઓપરેટર્સ ઇન વિચ ધ સ્ટ્રિંગ ઓપરેટર વોઝ ધેર, જેનું નામ છે ડોટ ઓપરેટર, જે બે સ્ટ્રિંગને કોન્કેટ કરે, બાજુમાં લખી દે. તો સિમ્પલી બે વેરિયેબલને બાજુમાં મૂકવાના અને વચ્ચે ડોટ ઓપરેટર મૂકી દેવાનું એટલે મને બે ભેગા કરીને આપે. તો હું લખું છું $r of 1, 1 શું કામ, કેમ કે અહીંયા આવીએ જો આને r of 0 કહેવાય, આ 1 કહેવાય અને આ 2 કહેવાય, તો આ બેયને બાજુમાં લખવાના છે, જોઈન્ટ કરવાના છે, કોન્કેટ. તો હું અહીંયા લખું છું ડોટ એન્ડ અગેન r of 2. પણ થશે શું ખબર છે, સરનેમ અને સરનેમ બે એકદમ બાજુમાં આવશે, મારે સ્પેસ આપવી પડે ને. તો સ્પેસ આપવી છે, કંઈ વાંધો નહીં, આપણે અહીંયા ડોટ આપી અને અહીંયા વચ્ચે સ્પેસ આપી દઈએ. રાઈટ, આ આપણી આ સ્ટ્રિંગ કહેવાય, સ્પેશિયલ સ્ટ્રિંગ છે એટલે મારે એને ડોટથી ચાલુ કરવી પડે ને ડોટથી પૂરી કરવી પડે, એટલે આ બંને કોન્કેટ થઈ ગયા. ઓકે, હવે થર્ડ થિંગ આવે છે એ જે આવતું હશે
number 3 and then number 4 1 2 3 4 and 5 હા બરાબર છે ચાલો 6 values are there આવી ગઈ ટોટલ 6 વેલ્યુ આવી ગઈ and say 5 ઓકે r ભૂલી ગઈ એરર આવે ડન ઓકે ફિનિશ સેવ કરું છું એન્ડ અહીંયા આવું છું ઓકે અહીંયા આપણે લિંક મૂકી દી આ પેજમાં આઈ થિંક આઈ ડોન્ટ નો ગાયબ થઈ ગઈ પછી મૂકી હશે મે બી અચ્છા ઓકે આ તો HTML નો પેજ છે સોરી સે સ્વાતિ પેલા MMDD કંઈ પણ ચાલશે ચલો નો પ્રોબ્લેમ સોરી then designation માં જે લખવું હોય લખી શકાશે okay look at this 3 name જો બાજુમાં આવી ગયું જો અહીંયા સ્પેસ ના આપી હોત ને આપણે તો એ ન આવત તો બધું બાજુમાં આવત એટલે મેં આ સ્પેસ માટે કોન્કેટ કરી એક વેરિયેબલ છે આ સ્ટ્રિંગ કહેવાય ફરી પાછો વેરિયેબલ છે તો કોન્કેટેનેશન ઓપરેટર એટલે ડોટ જો તમે આ ન આપો ને તો એ બાજુમાં જ આવશે આવી રીતે કરશો તો પણ પ્રોબ્લેમ એ થશે કે વચ્ચે સ્પેસ નહીં આવે એટલે સ્પેસ માટે થઈને મેં આપેલું છે સો અહીંયા જે છે એ ફર્સ્ટ નેમ પ્લસ લાસ્ટ નેમ એ પ્રિન્ટ થશે બરાબર પછી એલ પ્લસ એટલે કર્યું છે બે વસ્તુ એક સાથે એમ ઓકે પછી આવે છે ધેટ ઇઝ ડેટ ઓફ બર્થ પછી પ્રિન્ટ થશે ડેઝિગ્નેશન અને પછી પ્રિન્ટ થશે સેલેરી ઓકે આ રીતે એ પ્રિન્ટ કરે છે આ જ વસ્તુને તમારે અહીંયા ન લખવી હોય તો અહીંયા હેડર આપી અને આને એક બીજા પેજમાં સેવ કરવું પડશે અને એમાં ઉપર આ બે લાઈન લખવી પડશે કેમ કે સિલેક્ટની ક્વેરી પણ કનેક્શન વગર થાય નહીં આવી રીતે ફરી પાછું અહીંયા આવો અહીંથી રેકોર્ડ એન્ટર કરો અને એ જે વસ્તુ બતાવતું હતું એ આના અંદર એન્ટ્રી થયા વગર ન આવે એટલે આપણે રિફ્રેશ કરીને જોઈએ અહીંયા પણ આવી ગયું હશે છે સો ધીસ ઇઝ ઇટ બરાબર છે આપણે જે વસ્તુ કરી એ આપણા સેમ છે ઇન્સર્ઝન કર્યું છે હવે આના ઉપરથી તમે ડિલીટ કરી શકો એડિટ કરી શકો એટલે કે અપડેટ કરી શકો બધી વસ્તુ થઈ શકે બરાબર સિમ્પલ વસ્તુ મેં ચેન્જ કરી છે એ છે એક બે ડેટા ટાઈપ વધારી છે અને એક વસ્તુ નવી એડ કરી છે બાકી ઇન્સર્ટ જ કરેલું છે ઓકે સો આની પ્રેક્ટિસ કરજો એન્ડ ધેટ્સ ઇટ ફોર ટુડે